નમસ્કાર મિત્રો, એન્ડી ગોહિલ યુટ્યુબ ચેનલમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 8 સત્ર 2 વિષય ગુજરાતીની કવિતા 18 દુહા મુક્તક હાઈકુના અભ્યાસ અને સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું। સૌ પ્રથમ જોઈએ અભ્યાસના પ્રશ્નોત્તર। મુખ્ય પ્રશ્ન 1, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી સામેના ખાનામાં દર્શાવો। તો તેમાં પહેલો પ્રશ્ન છે, માણસ ઉપર વિપત્તિ આવી પડે ત્યારે તેણે શું કરવું જોઈએ? તો તેના વિકલ્પો છે ક, ઉદ્યમ કરવો, ખ, ભગવાનને પ્રાર્થના કરવી, ગ, નિષ્ક્રિય થઈ જવું કે પછી ઘ, ઊંઘી જવું। તો તેમાંથી સાચો વિકલ્પ છે ક, ઉદ્યમ કરવો। બીજો સવાલ છે, સૂકા પર્ણો મુક્તકના કવિનું નામ જણાવો। તેના વિકલ્પો છે ક, નીતા રામૈયા, ખ, ગીતા પરીખ, ગ, ધીરુ પરીખ કે પછી ઘ, હીરાબહેન પાઠક। તો તેમાંથી સાચો વિકલ્પ છે ખ, ગીતા પરીખ। ત્રીજો સવાલ છે, જાપાનનો કયો કાવ્ય પ્રકાર ગુજરાતી સાહિત્યમાં જાણીતો છે? તો તેના વિકલ્પો છે ક, સોનેટ, ખ, લિરિક, ગ, હાઇકુ કે પછી ઘ, મુક્તક। તો તેમાંથી સાચો વિકલ્પ છે ગ, હાઇકુ। મુખ્ય પ્રશ્ન 2, નીચેના દરેક પ્રશ્નનો એક એક વાક્યમાં ઉત્તર લખો। તો એમાં પહેલો સવાલ છે, દુઃખ આવી પડે ત્યારે કેવું વલણ અપનાવવું જોઈએ? તો તેનો જવાબ છે, દુઃખ આવી પડે ત્યારે માણસે હતાશ થવાને બદલે પુરુષાર્થ કરવો જોઈએ। બીજો સવાલ છે, વ્યવહારની રીત અને ક્ષત્રિય વટ વચ્ચે શો ભેદ છે? તો તેનો જવાબ છે, વ્યવહાર વટ એટલે એકબીજાની સાથે સારો વ્યવહાર કરવો, જ્યારે ક્ષત્રિય વટની રીત એટલે કોઈના અપકાર ઉપર ઉપકાર કરવો। હવે જોઈએ સ્વાધ્યાયના પ્રશ્નોત્તર। મુખ્ય પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। તો તેમાં પહેલો સવાલ છે, લીલા અને સૂકા પાનના દ્રષ્ટાંતથી કવયિત્રી કયો ભાવ પ્રગટ કરે છે? તો તેનો જવાબ છે, લીલા અને સૂકા પાનના દ્રષ્ટાંતથી કવયિત્રી એ ભાવ પ્રગટ કરે છે કે જેમ સૂકા પાનના ખરખર અવાજથી આખું વન ગાજી ઉઠે છે, પણ લીલા પાન શાંત હોય છે, એમ અધૂરપવાળી વ્યક્તિ બહારથી સારો દેખાવાનો પ્રયત્ન કરતી હોય છે, પણ હકીકતમાં તો એ પોતાની અધૂરપ ઢાંકવા માટે પ્રયત્ન કરે છે, જ્યારે બહારથી શાંત દેખાતા માણસો ગુણવાન હોય છે। બીજો સવાલ છે, કોઈ એક હાઇકુનો ભાવાર્થ સ્પષ્ટ કરો। તો તેનો જવાબ જોઈએ। પહેલા હાઇકુમાં કવિ પોપટને વૃક્ષની સૂકી ડાળ પર બેઠેલો જુએ છે, ત્યારે તેમને લાગે છે કે વૃક્ષ લીલા પાનથી છવાઈ ગયું છે। આ હાઇકુનો ભાવાર્થ એ છે કે પાનખર ઋતુની જેમ માણસના જીવનમાં પણ ક્યારેક દુઃખના દિવસો આવે છે અને શૂન્યાવકાશ સર્જાઈ જાય છે, પણ ક્યારેક જીવનમાં જરૂર વસંત ઋતુ ખીલશે અને સુખ આવશે। કવિએ ફરતી પીંછી હાઇકુમાં એક વિચાર રજૂ કર્યો છે, અંધકારરૂપી પીંછી જ્યાં જ્યાં ફરે છે તે તમામ વસ્તુઓને એ પોતાના કાળા રંગથી રંગી દે છે, પણ દીવો તેના કાળા રંગથી કદી રંગાતો નથી। આ હાઇકુનો ભાવાર્થ એ છે કે અજ્ઞાની માણસ પર માયારૂપી અંધકારની અસર થાય છે, પરંતુ જ્ઞાનીને કદી મોહમાયા સ્પર્શી શકતા નથી। ત્રીજો સવાલ છે, તમારા વિસ્તારમાં ગવાતા દુહા મેળવીને લખો। તો તેનો જવાબ જોઈએ। પહેલો દુહો છે, માયાને મમતા તણા જેને હૃદય લાગ્યા ન રોગ, ઈ સંત સમરવા જોગ, દિવસ ઉગતા દાદભા। બીજો દુહો છે, પાદરથી પાછા વળે સીમાડે જ સંતાય, એવા જાણીએ કદી ન જાય, દુઃખની વેળા દાદભા। ચોથો સવાલ છે, નીચેના દુહાનો મુખ્ય બોધ કહો। તો તેમાં પહેલો દુહો છે, વિપત પડે ના વલખીએ।
તો તેનો મુખ્ય બોધ જોઈએ. જીવનમાં વિપત્તિ કે દુઃખ આવી પડે તો માણસે ગભરાઈ જવાની જરૂર નથી, કેમ કે ગભરાઈ જવાથી વિપત્તિ કે દુઃખ દૂર થતા નથી પણ વધે છે. એવે સમયે જો એ પુરુષાર્થ કરે તો તેની વિપત્તિ કે દુઃખ દૂર થઈ જાય છે. આમ વિપત્તિ કે દુઃખમાંથી ઉગરવાનો શ્રેષ્ઠ ઉપાય ઉદ્યમ છે. બીજો દુહો છે, ગુણની ઉપર ગુણ કરે. તો તેનો ભાવાર્થ જોઈએ. સામાન્ય રીતે કોઈ માણસ આપણી સાથે સારી રીતે વર્તે કે આપણી ઉપર ઉપકાર કરે તો આપણે પણ એની સાથે સારો વર્તાવ કરીએ છીએ અને તક મળે ત્યારે એના ઉપર ઉપકાર કરીને ઋણ ચૂકવીએ છીએ. આ તો એક વ્યવહાર છે. પરંતુ જો કોઈ આપણી સાથે સારી રીતે ન વર્તે કે આપણા ઉપર અપકાર કરે તો પણ એ વાતને મનમાં ન રાખતા એના અપકારની સામે આપણે ઉપકાર કરીએ, એમાં જ સાચી વીરતા છે. એ જ સાચો ક્ષત્રિય ધર્મ છે. પાંચમો સવાલ છે, ફરતી પીંછી હાઈકુનો મુખ્ય વિચાર કહો. તો તેનો જવાબ છે, કવિએ ફરતી પીંછી હાઈકુમાં એક વિચાર રજૂ કર્યો છે. અંધકારરૂપી પીંછી જ્યાં જ્યાં ફરે છે તે તમામ વસ્તુઓને એ પોતાના કાળા રંગથી રંગી દે છે, પણ દીવો તેના કાળા રંગથી કદી રંગાતો નથી. આ હાઈકુનો ભાવાર્થ એ છે કે અજ્ઞાની માણસ પર માયારૂપી અંધકારની અસર થાય છે, પરંતુ જ્ઞાનીને કદી મોહ માયા સ્પર્શી શકતા નથી. મુખ્ય પ્રશ્ન 2, વિચાર વિસ્તાર કરો. તો અહીં આપણને આ પંક્તિઓ આપવામાં આવી છે જેનો આપણે વિચાર વિસ્તાર કરવાનો છે. તો તે પંક્તિઓ છે, ઉગે કમળ પંકમાં તદપી દેવ શિરે ચડે, નહીં કુળથી કિંતુ મૂલ મૂલવાય ગુણો વડે. તો તેનો જવાબ જોઈએ. આ પંક્તિઓમાં કવિએ કમળનું ઉદાહરણ આપીને કહ્યું છે કે કમળ ભલે કાદવમાં ઉગતું હોય પણ એ દેવને ચડાવાય છે. એ પ્રમાણે કોઈ પણ વ્યક્તિનું મૂલ્યાંકન તે કયા કુળમાં કે વંશમાં જન્મી છે તેના આધારે નહીં, પરંતુ તેનામાં રહેલા ગુણોને આધારે જ કરવું જોઈએ. કમળ કાદવમાં ઉગે છે, પરંતુ તેનામાં રહેલી સુવાસ અને તેનું સૌંદર્ય તેનું મહત્ત્વ વધારી દે છે. તેને મંદિરમાં બિરાજેલા દેવના શિરે ચડાવી ઊંચું સ્થાન આપવામાં આવે છે. એ જ રીતે મનુષ્ય તેનામાં રહેલા સદ્ગુણો વડે જ સમાજમાં ઉચ્ચ સ્થાને બિરાજી શકે છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એનું જ્વલંત ઉદાહરણ છે. મનુષ્યનો જન્મ કેવા કુળમાં થવો તે તેના હાથની વાત નથી, પરંતુ સારા ગુણો કેળવવા તે મનુષ્યના હાથની વાત છે. તે વિદ્યાભ્યાસથી અને સારા ગુણો કેળવીને સમાજમાં મોભાનું સ્થાન પ્રાપ્ત કરી શકે અને અનેક લોકો માટે આદરણીય બની શકે છે. આવા જ અર્થનો એક દુહો જાણીતો છે, જાતિને પૂછીએ સાધુ કી પૂછ લીજીએ જ્ઞાન, મોલ કરો તલવાર કા પડા રહંદો મ્યાન. આમ આપણે કોઈ પણ વ્યક્તિના કુળને મહત્ત્વ ન આપતા તેનામાં રહેલા સદ્ગુણોને જ મહત્ત્વ આપીએ. આપણે પોતે પણ સારા ગુણો કેળવીએ.